ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 બરાબર 120 ન્યૂટન પર કુલમ અને તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. એ B0, ઓમેગા, K અને લેમ્ડા મેળવો. બી સદિશ E અને સદિશ B માટેના સૂત્રો મેળવો. એ સૂત્ર અનુસાર C બરાબર E0/B0. therefore B0 બરાબર E0/C બરાબર 120/3×10⁸. therefore B0 બરાબર 4×10⁻⁷ ટેસ્લા બરાબર 400 નેનો ટેસ્લા. બીજું કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2π મ્યુ બરાબર 2×3.14×50×10⁶. therefore ઓમેગા બરાબર 3.14×10⁸ રેડિયન પર સેકન્ડ. તરંગ સદિશ K બરાબર ઓમેગા/C, C બરાબર ઓમેગા/K ઇઝ ઇક્વલ ટુ 3.14×10⁸/3×10⁸. therefore K બરાબર 1.047 રેડિયન પર મીટર બરાબર 1.05 રેડિયન પર મીટર. તરંગ લંબાઈ લેમ્ડા બરાબર C/મ્યુ. therefore C ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ લેમ્ડા બરાબર 3×10⁻⁸/50×10⁶. therefore લેમ્ડા બરાબર 6 મીટર. બી ફર્સ્ટ આપેલ વિદ્યુત ચુંબકીય તરંગ x અક્ષ પર પ્રસરતું હોય તો વિદ્યુત ક્ષેત્રના દોલનો y અક્ષ પર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો z અક્ષ પર લઈ શકાય તેવી વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ સદિશ E બરાબર સદિશ EY બરાબર E0 sin kx -ωt ઇન્ટુ યુનિટ વેક્ટર J. therefore સદિશ E બરાબર 120 sin સેટ બ્રેકેટમાં બીજા બ્રેકેટમાં 1.05x ઓછા 3.14×10⁸ સેટ બ્રેકેટ ઓવર ઇન્ટુ J કેપ વોલ્ટ પર મીટર. આ જ રીતે બીજું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ સદિશ B બરાબર સદિશ BZ બરાબર B0 sin kx ઓછા ωt એકમ સદિશ K. સદિશ B બરાબર 4×10⁻⁷ sin સેટ બ્રેકેટમાં બીજા બ્રેકેટમાં 1.05x ઓછા 3.14×10⁸ સેટ બ્રેકેટ ઓવર K કેપ ટેસ્લા. દરેકની ત્રિજ્યા R બરાબર 6 સેન્ટીમીટર હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટરનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ સહધારકતા C બરાબર 100 પિકોફેરાડે છે. આ સહધારક 230 વોલ્ટ AC ઉદ્ગમ સાથે સંકળાયેલ છે કે જેથી કોણીય આવૃત્તિ 300 રેડિયન પર સેકન્ડ છે. આ સહધારક 230 વોલ્ટ AC ઉદ્ગમ સાથે સંકળાયેલ છે કે જેની કોણીય આવૃત્તિ 300 રેડિયન પર સેકન્ડ છે. એ વહન પ્રવાહનું RMS મૂલ્ય કેટલું હશે? એ વહન પ્રવાહ કંડક્શન કરંટનું RMS મૂલ્ય કેટલું હશે? બીજું બી શું વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે? સી પ્લેટોની વચ્ચે અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ આગળ બીનો કંપ વિસ્તાર મેળવો. એ આકૃતિમાં તમે જોઈ શકો છો એ એસી પરિપથમાં વહેતો પ્રવાહ IRMS બરાબર VRMS/mod z. therefore IRMS બરાબર VRMS/XC. અહીંયા માત્ર કેપેસિટર હોવાથી Z બરાબર XC. therefore IRMS બરાબર VRMS/1/ωc બરાબર VRMS/ωc. therefore XC બરાબર 1/ωc. therefore IRMS બરાબર 230×300×100×10⁻⁻12. therefore IRMS બરાબર 6.9×10⁻⁶ એમ્પિયર બરાબર 6.9 માઇક્રો એમ્પિયર. સમીકરણ 1. બી આ પરિપથમાંથી વહેતો પ્રવાહ જ્યારે સમયની સાથે સતત આવર્તીય રીતે બદલાતો હોય ત્યારે IC બરાબર ID હોય છે. અત્રે એ નોંધનીય છે કે વહન પ્રવાહ IC બાહ્ય પરિપથમાં કેપેસિટરની પ્લેટ સુધી જ વહે છે અને સ્થાનાંતર પ્રવાહ ID શૂન્ય. જ્યારે સ્થાનાંતર પ્રવાહ ID કેપેસિટરની બે પ્લેટો વચ્ચે અંદરના વિસ્તારમાં વહે છે અને વહન પ્રવાહ IC શૂન્ય. તેથી IC બરાબર ID થાય એટલે કે વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ સમાન હશે.
સી અત્રે રકમમાં આપેલા બિંદુ પી માટે કેપેસિટરની પ્લેટોની અક્ષથી લંબ અંતર આર બરાબર 3 સેન્ટીમીટર, પરંતુ કેપેસિટરની પ્લેટની ત્રિજ્યા ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છે. therefore આર બરાબર 6 સેન્ટીમીટર implies that આરના છેદમાં કેપિટલ આર બરાબર 3/6 બરાબર 0.5. સમીકરણ 2. આકૃતિમાં પ્લેટ 1 અને પ્લેટ 2 અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા અને ક્ષેત્રફળ પાઈ કેપિટલ આર સ્ક્વેર અને નાના જે ક્ષેત્રફળ છે પાઈ સ્મોલ આર સ્ક્વેર. અહીંયા પ્લેટો વચ્ચેના વિસ્તારમાં પ્રવાહ ઘનતા બધે સમાન હોવાથી આઈડીના છેદમાં પાઈ આર સ્ક્વેર બરાબર આઈઆરએમએસના છેદમાં પાઈ આર સ્ક્વેર. therefore આઈડી બરાબર આઈઆરએમએસ કૌંસમાં આરના છેદમાં સ્મોલ આરના છેદમાં કેપિટલ આર કૌંસ પૂરોનો વર્ગ. સમીકરણ 3. ઉપરોક્ત મૂલ્ય આર સ્મોલ આર ત્રિજ્યાવાળા બિંદુ પીમાંથી પસાર થતી વર્તુળાકાર રેખીય લૂપ વડે ઘેરાતા સમાંતર પ્રવાહ દર્શાવે છે. આ પ્રવાહના કારણે આ વર્તુળાકાર લૂપ પર બધા જ બિંદુએ પ્રેરિત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી જેટલું સમાન છે. તેથી આ લૂપ માટે એમ્પિયર મેક્સવેલના સમીકરણ અનુસાર ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ વેક્ટર ડીએલ બરાબર મ્યુ 0 કૌંસમાં આઈસી વત્તા આઈડી કોસ પૂરું. therefore ઇન્ટિગ્રેશન બી ડીએલ કોસ 0 બરાબર મ્યુ 0 કૌંસમાં 0 વત્તા આઈડી કોસ પૂરું. વેક્ટર બી સમાંતર છે વેક્ટર ડીએલ તથા પ્લેટો વચ્ચેના વિસ્તારમાં આઈસી બરાબર 0. therefore બી ઇન્ટિગ્રેશન ડીએલ બરાબર મ્યુ 0 આઈડી. બી અચળ છે. therefore બી કૌંસમાં 2 પાઈ આર કૌંસ પૂરો બરાબર મ્યુ 0 આઈડી. therefore બી બરાબર મ્યુ 0 આઈડીના છેદમાં 2 પાઈ આર. therefore બી બરાબર મ્યુ 0 આઈડીના છેદમાં 2 પાઈ આર. સમીકરણ 4. ઉપરોક્ત મૂલ્ય એ પ્રેરિત ચુંબકીય ક્ષેત્રનું આરએમએસ વેલ્યુ અથવા તો મૂલ્ય હોવાથી બી આરએમએસ બરાબર મ્યુ 0 આઈડીના છેદમાં 2 પાઈ આર. બી આરએમએસ બરાબર મ્યુ 0ના છેદમાં 2 પાઈ આર ગુણ્યા આઈઆરએમએસ કૌંસમાં સ્મોલ આરના છેદમાં કેપિટલ આર કૌંસ પૂરોનો વર્ગ. સમીકરણ 5. સમીકરણ 3 પરથી બી આરએમએસ બરાબર 4 પાઈ ગુણ્યા 10⁻⁷ના છેદમાં 2 પાઈ ગુણ્યા 0.03 ગુણ્યા 6.9 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા કૌંસમાં 0.5 કૌંસ પૂરોનો વર્ગ. therefore બી આરએમએસ બરાબર 115 ગુણ્યા 10⁻13 ટેસ્લા. સમીકરણ 6. therefore બી0 ના છેદમાં √2 બરાબર 115 ગુણ્યા 10⁻13 ટેસ્લા. જ્યાં બી0 બરાબર આપેલા પી બિંદુએ પ્રેરિત ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. therefore બી0 બરાબર √2 ગુણ્યા 115 ગુણ્યા 10⁻13 ટેસ્લા બરાબર 1.414 ગુણ્યા 115 ગુણ્યા 10⁻13 ટેસ્લા બરાબર 162.6 ગુણ્યા 10⁻13 ટેસ્લા. therefore બી0 બરાબર 1.626 ગુણ્યા 10⁻11 ટેસ્લા બરાબર 1.63 ગુણ્યા 10⁻11 ટેસ્લા. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ સદિશ E બરાબર 6.3 એકમ સદિશ જે વોલ્ટ પર મીટર છે. તો આ બિંદુ આગળ સદિશ B મેળવો. વિદ્યુત ચુંબકીય તરંગમાં પ્રસરણની દિશા પર આપેલા સ્થાને આપેલી ક્ષણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર અને પ્રેરિત ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો અનુક્રમે E અને B હોય તો સૂત્ર અનુસાર C બરાબર Eના છેદમાં B. therefore B બરાબર Eના છેદમાં C. therefore B બરાબર 6.3 છેદમાં 3 ગુણ્યા 10⁸. therefore B બરાબર 2.1 ગુણ્યા 10⁸8 ટેસ્લા. આપણે જાણીએ છીએ કે સદિશ E એ y દિશામાં અને તરંગ x દિશામાં પ્રસરે છે. તેથી સદિશ B એ x અને y ને લંબ એટલે z દિશામાં હશે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા બરાબર સદિશ E ક્રોસ સદિશ B ની દિશા
देयरफॉर आई कैप बराबर जे कैप गुण્યા સદિશ બી ની દિશા ઇમ્પ્લાઇઝ ધેટ સદિશ બી ની દિશા બરાબર કે કેપની દિશા એટલે आई कैप बराबर जे कैप गुण્યા के कैप। देयरफॉर आई कैप बराबर जे कैप क्रॉस के कैप बराबर प्लस जेड ની દિશા। अंतिम जवाब सदिश बी बराबर बी एकम सदिश के अने सदिश बी बराबर 2.1 गुण્યા 10⁻8 के कैप टेस्ला। आकृति में दरेकनी त्रिज्या 12 सेंटीमीटर होय तेवे बे वर्तुळाकार प्लेटोनी बनेलू एक केपेसिटर दर्शावेल है। बने प्लेटोનું अंतर 5 सेंटीमीटर है। बाह्य उद्गम आकृति में दर्शावेल नहीं। बने आ केपेसिटर संधारक ने विद्युत भारित करवामां आवे छे। तेनो विद्युत भारित करतो प्रवाह 0.15 एम्पियर जेटलो अचल रहे छे। ए केपेसिटर अने बने प्लेटो वच्चेनो विद्युत स्थितिमाननो तफावतनो दर गणो अने बी प्लेटो वच्चे स्थानांतर प्रवाह गणो अने सी शू किर्चॉफना प्रथम नियम जंक्शन माटेनो नियम संधारकनी दरेक प्लेटो पर साचो छे। क्वेश्चन मार्क समझाओ। आकृति में तमे जोई सको छो ए सूत्र अनुसार समांतर प्लेट केपेसिटरનું केपेसिटेंस C बराबर ε0 A ना छेदमां D। अहींया R बराबर 12 सेंटीमीटर बराबर 12 × 10⁻2 मीटर अने D बराबर 5 सेंटीमीटर बराबर 5 × 10⁻2 मीटर बराबर ε0 कौंसमां पाई R स्क्वेर कौंस पूरो ना छेदमां D। किंमत मुकता बराबर कौंसमां 8.85 × 10⁻12 कौंस पूरो बीजा कौंसमां 3.14 कौंस पूरो बीजा कौंसमां 0.12 कौंस पूरो नो वर्ग ना छेदमां 0.005। देयरफॉर C बराबर 80.1 × 10⁻12 फेराडे बराबर 80.1 पिको फेराडे। केपेसिटर पर नो विद्युत भार C बराबर Q ना छेदमां B। देयरफॉर Q बराबर CV। देयरफॉर एक DQ ना छेदमां DT बराबर देयरफॉर DQ ना छेदमां DT बराबर C इंटू DV ना छेदमां DT। देयरफॉर I बराबर C DV ना छेदमां DT। देयरफॉर DV ना छेदमां DT बराबर I ना छेदमां C बराबर 0.15 ना छेदमां 80 × 10⁻12 बराबर 1.875 × 10⁻9 वोल्ट पर सेकेंड। बी स्थानांतर प्रवाह सूत्र अनुसार ID बराबर ε0 D phi E ना छेदमां DT जहाँ phi E बराबर विद्युतीय फ्लक्स बराबर ε0 D ना छेदमां DT कौंसमां A इंटू E। phi E बराबर AE इज इक्वल टू ε0 D ना छेदमां DT कौंसमां A इंटू सिग्मा अपॉन ε0 कौंस पूरो जहाँ E बराबर सिग्मा ना छेदमां ε0 बराबर ε0 × 1 ना छेदमां ε0 D ना छेदमां DT कौंसमां A इंटू सिग्मा इज इक्वल टू DQ ना छेदमां DT जहाँ सिग्मा बराबर Q ना छेदमां A इम्प्लाइज दैट Q इज इक्वल टू A इंटू सिग्मा इज इक्वल टू IC जहाँ IC बराबर DQ ना छेदमां DT बराबर वहन प्रवाह। देयरफॉर ID बराबर 0.15 एम्पियर। વધુ માહિતી માટે ID બરાબર ε0 A D E ના છેદમાં DT બરાબર ε0 A D ના છેદમાં DT કૌંસમાં V ના છેદમાં D બરાબર ε0 A ના છેદમાં D ઇન્ટુ DV ના છેદમાં DT બરાબર C ઇન્ટુ DV ના છેદમાં DT। C हाँ कारण के परिपथना प्रवाहનો अर्थ कुल प्रवाह I वहन प्रवाह IC અને સ્થાનાંતર प्रवाह ID ना सरवाळो थी मळे छे। केपेसिटरनी बहारना विस्तारमां ID शून्य तेथी I बराबर IC वत्ता 0 बराबर IC अने केपेसिटरना अंदरना विस्तारमां IC शून्य तेथी I बराबर 0 वत्ता ID बराबर ID मळे। आथी परिपथना दरेक बिंदु आगळ कुल प्रवाह I बराबर IC वत्ता ID मळे छे। एक समतल विद्युत चुंबकीय तरंग में चुंबकीय क्षेत्र BY बराबर कौंसमां 2 × 10⁻⁷ कौंस पूरू टेस्ला साइन
કૌંસમાં 0.5 ગુણ્યા 10⁻³ x વત્તા 1.5 ગુણ્યા 10⁻11 t કૌંસ પૂરો સૂત્ર વડે આપવામાં આવે છે. એ તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? ક્વેશ્ચન માર્ક. અને બી વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. એ આપેલા સમતલ ચુંબકીય તરંગ માટે રકમ પ્રમાણે By બરાબર 2 ગુણ્યા 10⁻⁷ સાઇન કૌંસમાં 0.5 ગુણ્યા 10⁻³ કૌંસ પૂરો x વત્તા બીજા કૌંસમાં 1.5 ગુણ્યા 10⁻11 કૌંસ પૂરો t અને બીજું કૌંસ પૂરું. ટેસ્લા સમીકરણ 1. ઉપરોક્ત સમીકરણને By બરાબર B0 સાઇન કૌંસમાં kx વત્તા ઓમેગા t કૌંસ પૂરું સાથે સરખાવતા B0 બરાબર 2 ગુણ્યા 10⁻⁷ ટેસ્લા k બરાબર 0.5 ગુણ્યા 10⁻³ રેડિયન પર મીટર. સમીકરણ 3. ઓમેગા બરાબર 1.5 ગુણ્યા 10⁻11 રેડિયન પર સેકન્ડ. સમીકરણ 4. સમીકરણ 3 પરથી 2π/λ બરાબર 0.5 ગુણ્યા 10⁻³ k બરાબર 2π/λ. therefore λ is equal to 2 ગુણ્યા 3.14 0.5 ગુણ્યા 10⁻³ બરાબર 1.256 ગુણ્યા 10⁻² મીટર. સમીકરણ 4 પરથી 2πμ બરાબર 1.5 ગુણ્યા 10⁻11 જ્યાં ઓમેગા બરાબર 2πμ therefore μ બરાબર 1.5 ગુણ્યા 10⁻11 ગુણ્યા 3.14 બરાબર 2.388 ગુણ્યા 1010 હર્ટ્ઝ. therefore μ બરાબર 23.9 ગીગાહર્ટ્ઝ. બી વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનોના કંપ વિસ્તાર એટલે કે તેમના મહત્તમ મૂલ્યો અનુક્રમે E0 અને V0 હોય તો સૂત્ર અનુસાર C બરાબર E0/B0. therefore E0 બરાબર V0 × C બરાબર કૌંસમાં 2 ગુણ્યા 10⁻⁷ કૌંસ પૂરું બીજા કૌંસમાં 3 ગુણ્યા 10⁸ કૌંસ પૂરું. સમીકરણ 2 પરથી therefore E0 બરાબર 60 વોલ્ટ પર મીટર. અત્રે ચુંબકીય ક્ષેત્રના દોલનો y અક્ષ પર થાય છે અને આપેલું વિદ્યુત ચુંબકીય તરંગો x અક્ષ પર પ્રસરે છે. તેથી વિદ્યુત ક્ષેત્રના દોલનો આ બંને અક્ષોને લંબ એવી અક્ષ પર એટલે કે z અક્ષ પર થતા હોવા જોઈએ. તેથી વિદ્યુત ક્ષેત્રનું માંગેલું સમીકરણ E બરાબર Ez બરાબર E0 સાઇન કૌંસમાં kx પ્લસ ઓમેગા t કૌંસ પૂરું therefore Ez બરાબર 60 સાઇન કૌંસમાં બીજા કૌંસમાં 0.5 ગુણ્યા 10⁻³ કૌંસ પૂરું x વત્તા કૌંસમાં 1.5 ગુણ્યા 10⁻11 કૌંસ પૂરું t બીજું કૌંસ પૂરું વોલ્ટ પર મીટર. સદિશ સ્વરૂપે સદિશ E બરાબર 60 સાઇન સેટ બ્રેકેટમાં કૌંસમાં બીજા કૌંસમાં 0.5 ગુણ્યા 10⁻³ કૌંસ પૂરું x વત્તા બીજા કૌંસમાં 1.5 ગુણ્યા 10⁻11 કૌંસ પૂરું t સેટ બ્રેકેટ ઓવર એકમ સદિશ k વોલ્ટ પર મીટર.